કેશોદ પોલીસે વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો તો કેશોદ શહેરની મધ્યથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાગમાં બુટલેગરો નવો કિમિયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો હોય કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબી, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયાને સવારે માહિતી મળી હતી કે હિરેનભાઈ પ્રફુલભાઈ સેજપાલ દમણથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ આવ્યો છે। પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબી પોલીસ કાફલા સાથે નવદુર્ગા માતાજીના મંદિર પાસે વોચમાં હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાંથી હાથમાં કાળો થેલો લઈ મુસાફર શંકાસ્પદ હિલચાલમાં ધ્યાને આવતા પંચોની રૂબરૂમાં થેલો તપાસતા ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જોવા મળતા પાસ પરમિટ માંગતા ન હોય પૂછપરછ કરતા પોતાનું નામ હિરેનભાઈ પ્રફુલભાઈ સેજપાલ, ઉંમર વર્ષ 41, રહેવાસી વરાછા વિસ્તાર, સુરત, મૂળ રહેવાસી ચલાળા, જિલ્લો અમરેલી પાસેથી ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 448 કિંમત ₹4800 કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ તપાસમાં કેન્દ્ર શાસિત રાજ્ય દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પંડુરી સરકારી દવાખાના પાસે રહેતા દિનેશભાઈ રામજીભાઈ માલમ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ આગળની તપાસ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।